બનાસકાંઠા જિલ્લાના આખથળા પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે પરેડનું આયોજન કરાયું હતું। પરેડનું નિરીક્ષણ કર્યા બાદ આખથળા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં બનાસકાંઠા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમની સાથે આરબી શાખાના પીએસઆઈ મહેશ્વરી તેમજ આખથળા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી પીએચ જાડેજા સાથે તમામ પોલીસ સ્ટાફે 1000 જેટલા નવા વૃક્ષારોપણ કરી આખથળા પોલીસ સેવા સુરક્ષા અને શાંતિની સાથે સાથે પર્યાવરણનું પણ જતન અને સંવર્ધન કરશે તેવું જણાવ્યું હતું। ગયા વર્ષે પણ 3500 નવા વૃક્ષો વાવીને તેનું જતન પોલીસ કરી રહી છે અને પોલીસ કેમ્પસના બગીચામાં પક્ષીઓ માટે પાણી, ચણ અને માળાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી સાચા અર્થમાં પર્યાવરણ અને માનવતાના કામ પણ આખથળા પોલીસ કરી રહી છે। હરિયાળા પોલીસ સ્ટેશનમાં આખથળા પોલીસ સ્ટેશનનું નામ જિલ્લામાં અવ્વલ ક્રમે છે। ત્યારબાદ એસપીએ પણ પોલીસ દરબાર યોજી પોલીસની પડતી ફરજમાં અડચણો, નવા કાયદા વિશે તેમજ પોલીસની કોઈપણ સમસ્યા હોય તેનું સ્થળ પર નિવારણ લાવવા એક ખાતાના વડા તરીકે મૈત્રીપૂર્વક સામાજિક પારિવારિક રીતે પ્રશ્નો ઉકેલવા પોલીસ દરબાર યોજી પોલીસના પ્રશ્નોને સ્થળ પર જ હલ કરવાનો પ્રયાસ કર્યો હતો। તેમજ લાખણી તાલુકાના મોરાલ ગામમાં પણ મુલાકાત કરી હતી। ગ્રામજનોના પ્રશ્નોના નિવારણ માટે અને સુરક્ષા, શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પોલીસ આપની સાથે હંમેશા ખડે પગે છે તેવી ખાતરી આપી હતી અને ગામ લોકોમાં પરસ્પર શાંતિ જળવાઈ રહે તે માટે અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।